કેમ છો મિત્રો? LLB પછી શું વિષયને લઈને ખૂબ ચર્ચાઓ થાય છે. ઘણા બધા આજે ગુજરાતમાં એવું વિચારી રહ્યા છે, ઇન્સ્ટિટ્યુશન એવું વિચારી રહ્યા છે કે ભાઈ લો કોલેજ લાવીએ અને લો કોલેજ પછી વિદ્યાર્થીઓ એડમિશન લઈ લેશે, લો કોલેજમાં એડમિશન લીધા પછી ગ્રેજ્યુએશન કરી લેશે, LLBની ડિગ્રી લઈ લેશે એટલે વકીલ થઈ જશે. બસ આ એક મિથ છે કે LLB કર્યા પછી ફક્ત અને ફક્ત વકીલાત થાય. તો LLB કર્યા પછી શું થઈ શકે એના પર આજે હું તમારી સાથે ચર્ચા કરવાનો છું. LLB પછી તમારી પાસે કેટલા ગેટ ઓપન થાય છે, હું એમાંના અમુક ગેટની જ તમારી સાથે વાત કરવા જઈ રહ્યો છું. જો હું બધી જ વાત કરવા જાઉં તો કદાચ 10 કલાક ઓછા પડે. આજના આપણે 1 કલાકના આ લેક્ચરમાં એવું સમજવા જઈ રહ્યા છીએ કે LLB પછી શું થઈ શકે. મિત્રો, અત્યારે જ્યુડિશિયરીની એટલે કે JMFCની એટલે કે સિવિલ જજની એક્ઝામની જાહેરાત આવી છે. સિવિલ જજ એક 212 પોસ્ટની જાહેરાત છે અને મિત્રો આ લોના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ બેચ મૂકવા જઈ રહ્યું છે જ્ઞાન લાઈવ. મિત્રો બરાબર સમજો કે જ્યારે જ્યુડિશિયરીની કોઈ બેચની આપણે વાત કરતા હોઈએ તો ફરી પાછો એક ક્વેશ્ચન આપણને એ થાય કે સર, શું જજ થવાની પરીક્ષા એ બહુ જ અઘરી હોય છે અથવા સર એ એવી હોય છે કે જેમ અમે તલાટી કોન્સ્ટેબલની તૈયારી કરીએ એમ શું જ્યુડિશિયરીની તૈયારી કરી શકાય? તો પહેલાં તો બરાબર સમજી લઈએ કે તલાટી કોન્સ્ટેબલની પરીક્ષા 12માના બેઝ પર છે. GPSC UPSCની પરીક્ષા એ ગ્રેજ્યુએશન બેઝ પર છે, જ્યારે JMFCની એટલે કે સિવિલ જજની પરીક્ષા એ LLBના બેઝ પર છે, એટલે ગ્રેજ્યુએશન પછીના 3 વર્ષ અથવા 12મા પછી 5 વર્ષ ઇન્ટિગ્રેટેડ કર્યા પછી તમે આ પરીક્ષા માટે એલિજિબલ થાઓ છો. પરીક્ષા માટે એલિજિબિલિટીની વાત છે. હવે તમે ખાલી એક વિચાર કરો કે જ્યારે તલાટીની 4000 જગ્યા આવે અને એ તલાટીની 4000 જગ્યા માટે ગુજરાતમાં 20 લાખ ફોર્મ ભરાય તો એક વિદ્યાર્થી માટે જોબ ઓપોર્ચ્યુનિટી કેટલી, એના પર્સન્ટેજ કેટલા તમે સમજી શકો છો. એના બદલે જ્યારે JMFC સિવિલ જજની હું વાત કરતો, સર 2 શબ્દો કેમ બોલો છો? યા તો JMFC બોલો યા તો સિવિલ જજ બોલો. ભાઈ આ બંને એક જ છે, બરાબર સમજો. તાલુકા લેવલ પર એક જ જજ છે જે સિવિલ જજ છે અને JMFC પણ છે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ JMFCની વાત કરું છું. એક ક્રિમિનલ કેસીસ ચલાવે છે જેને 3 વર્ષ સુધીના પાવર આપેલા છે, એટલે કે 3 વર્ષની પનિશમેન્ટ કરવાના પાવર આપેલા છે. એવા જજને JMFC એટલે કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કહેવાય. સર હજી થોડા આગળ જાઓ તો સિવિલ જજ કોને કહેવાય? તો સિવિલ જજ એ એવો જજ છે કે જેને સિવિલ ડિસ્ક્રિપ્શન આપેલા છે, એટલે ઇન શોર્ટ કે જે વ્યક્તિ સિવિલ કેસીસ ચલાવશે, દીવાની પ્રકારના કેસ ચલાવશે, જમીનના દાવાઓ ચલાવશે, કરાર ચલાવશે, બરાબર છે. તો આવો જે જજ છે તો એ સિવિલ જજ છે અને એક જ જજ આ બંને મેટર ચલાવતો હોય. સવારથી બપોર સુધી એ JMFC હોય અને બપોર પછી એ સિવિલ જજ બની જાય, એટલે કે બંને પોસ્ટ એક જ છે. ખાલી 2 હોદ્દા ક્રિમિનલ અને સિવિલના આધારે આ બંને પોસ્ટને અલગ કરવામાં આવી છે. ચલો આગળ લઈ જવું તમને. તો મિત્રો જ્ઞાન લાઈવ તમારા માટે લાવ્યું છે જ્યુડિશિયરી બેચ 2025 સિવિલ જજ માટેની આ બેચ છે. પ્રિલિમ બેચની વાત કરીએ તો મિત્રો પ્રિલિમ બેચમાં બરાબર ધ્યાનથી જોજો. સર વળી પ્રિલિમ બેચ ને પ્રિલિમ મેઇન અને ઇન્ટરવ્યૂ એવું કંઈ જુદું હોય? હા, બિલકુલ જુદું હોય. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે વિદ્યાર્થી ફર્સ્ટ ટાઈમ આ પરીક્ષા આપવા જઈ રહ્યા છે. તો એ વિદ્યાર્થી માટે શું હોય? તો એ વિદ્યાર્થી ફર્સ્ટ ટાઈમ પરીક્ષા આપવા જઈ રહ્યો છે, પ્રિપેરેશન કરે છે નથી કરતો, ક્વેશ્ચન માર્ક વાળો વિદ્યાર્થી છે, જેને પરીક્ષા જોવી છે કેવી પરીક્ષા છે ખાલી જાણવું છે, એવા વિદ્યાર્થીને અથવા જે 100% પ્રિપેરેશન નથી કરી રહ્યો એવા વિદ્યાર્થીને કેમ આ 20,000 રૂપિયા ફી ખર્ચવાની? તો એવા વિદ્યાર્થી માટે જ્ઞાન લાઈવ લાવ્યું છે ફક્ત 6,999માં પ્રિલિમ બેચ. મિત્રો આ 12 નહીં 13 છે. હા સોરી, જરા મિસ્ટેક છે, સુધારી લઈએ. તો આ 6,999માં બેચની કોસ્ટ છે 13,999, 50% ડિસ્કાઉન્ટ સાથે આ 6,999માં તમને બેચ મળશે. શું મળશે? તો ડેલી લાઈવ લેક્ચર ક્યાં સુધી? જે દિવસ સુધી તમારી પ્રિલિમ પરીક્ષા ન આવી જાય ત્યાં સુધી. ઈ મટીરિયલ, ફેકલ્ટી એડિશન મળશે તમને, મેન્ટરશિપ લીગલ એક્સપર્ટથી મળશે,
રેગ્યુલર ટેસ્ટ મળશે અને ગુજરાતી લેંગ્વેજનું પેપર પણ આમાં ઇન્ક્લુડ કરી દેવામાં આવ્યું છે. જે લોકો ધોરણ 12માં ગુજરાતી સબ્જેક્ટ સાથે પાસ થયા નથી એવા લોકો માટે, એટલે કે બીજા માનો કે CBSEથી જે વિદ્યાર્થી ભણ્યો છે અથવા જે અધર સ્ટેટથી ભણીને આવ્યો છે એવા વિદ્યાર્થીએ અહીંયા ગુજરાતીનું એક એડિશનલ પેપર આપવાનું હોય છે 50 ગુણનું. તો એ પેપર પણ આમાં ઇન્ક્લુડેડ છે મિત્રો. તો આ 6,999માં પ્રિલિમ બેચ મળશે. જે વિદ્યાર્થી પ્રિલિમ પાસ કરી લે છે એ વિદ્યાર્થી માટે મેન્સની પરીક્ષા, તો એ વિદ્યાર્થી મેન્સ માટે એલિજિબલ થઈ જશે અને મેન્સ પછી એનું ઇન્ટરવ્યૂ આવશે. તો ઇન્ટરવ્યૂ પણ એક બહુ જ અગત્યની પરીક્ષા છે. તો આ 3 પડાવ પાસ કર્યા પછી તમે JMFC બની શકો છો. મિત્રો આમાં પણ ડેલી લાઈવ લેક્ચર મળશે, એ મટીરિયલ તો ખરા જ, મેન્ટરશિપ મળશે, રેગ્યુલર ટેસ્ટ મળશે અને ગુજરાતીનું પેપર ઇન્ક્લુડ છે જ એઝ યુઝ્યુઅલ છે. અને આ 19,999માં 1 વર્ષની વેલિડિટીવાળી આ બેચ તમને મળી જશે. ચલો આગળ વધીએ. તો સર તમે તો આ જાહેરાત તો કરી દીધી પણ વાત તો કંઈક જુદી ચાલતી હતી ને, ધોરણ 12 પછી શું, 12 પછી શું ના LLB પછી શું, આપણે એની વાત કરતા હતા, બરાબર છે ને. તો જે વિદ્યાર્થીઓ LLB કર્યું છે આ એમના માટે જ છે. તો ચલો LLB પછી શું એની વાત કરીએ. જુઓ મિત્રો, એકવાર તમે LLB કમ્પ્લીટ કરી લીધું છે, બરાબર, સમજો LLB બેચલર ઓફ લોની વાત કરી રહ્યો છું. તો બેચલર ઓફ લો તમે એકવાર કમ્પ્લીટ કરી લીધું, ભલે એ 12મા પછી 5 વર્ષ હોય ઇન્ટિગ્રેટેડ કર્યું હોય કે પછી ગ્રેજ્યુએશન પછી 3 વર્ષ LLB કર્યું હોય, હવે તમારી માટે કયા કયા ઓપ્શન ખુલે છે તો એ દરેકે દરેક ઓપ્શનને આપણે 1 બાય 1 અહીંયા જોવા જઈ રહ્યા છીએ. ચલો સૌથી પહેલાં તો બેચલર કર્યું છે બેચલર ઓફ લો, તો ફરી પાછું તમારી પાસે ઓપ્શન આવે ને કે સર તો હું માસ્ટર ઓફ લો ના કરી લઉં, LLM કરી દઉં. તો માસ્ટર ઓફ લો કેમ કરવાનું બરાબર સમજજો. કારણ કે કાયદા જગતમાં એક મિથ છે, એને બરાબર સમજજો કે ભાઈ LLM એને કરવાનું કે જેને જજ બનવું હોય. ભાઈ જજ બનવા માટે એટલે કે સિવિલ જજ બનવા માટે LLMની જરૂરિયાત નથી, બરાબર સમજી લો. હા, LLM કરેલું હશે તો ફાયદો ચોક્કસ થશે પણ એના માટે એ ક્વોલિફિકેશન નથી. તો સર તો LLM શેના માટે કરવાનું? જો તમે લો કોલેજમાં પ્રોફેસર થવા ઈચ્છો છો તો તમારે LLM કરવાનું. જો તમે કોઈ કંપનીમાં જોબ કરવા ઈચ્છો છો તો તમારે સ્પેશિયલાઇઝેશનની જરૂર છે તો તમારે LLM કરવાનું. આ બીજું રીઝન. અને LLM કરવાનું ત્રીજું રીઝન, ફર્ધર તમે આગળ PhD કરવા માંગો છો, રિસર્ચ કરવા માંગો છો તો એવા સંજોગોમાં પણ તમારે LLM એક પડાવ તરીકે કરવાનું છે અને LLMમાં 55% પણ લાવવાના છે. આ મિનિમા ક્રાઇટેરિયા છે, એનાથી ઉપર હોવા જોઈશે તો જ તમે આના માટે એલિજિબલ થશો. આઈ એમ ટોકિંગ અબાઉટ જનરલ કેટેગરી. જો તમે SC ST કેટેગરીથી છો તો કે OBCથી છો તો એવા સંજોગોમાં આ મર્યાદા 50% પર આવી જાય છે, એટલે 50% હશે તો પણ તમે એલિજિબલ થઈ જશો. જુઓ મિત્રો, LLM 1 વર્ષ અથવા 2 વર્ષનો કોર્સ પણ હોય છે. ભાઈ 1 વર્ષનું LLM શું છે? તો 1 વર્ષનું LLM એ PG ડિપ્લોમા છે, બરાબર સમજો. 1 વર્ષનું LLM શું છે? પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા છે. અને PG ડિપ્લોમા કર્યા પછી તમને એ સબ્જેક્ટમાં એક્સપર્ટીઝ મળે, એ સબ્જેક્ટના આધારે તમને કંપનીમાં જોબ મળે, એ સબ્જેક્ટના આધારે તમે કોઈ ગવર્મેન્ટ જોબમાં એપ્લાય કરી શકો, પણ એના આધારે કોલેજમાં પ્રોફેસર થવાય કે કેમ એ થોડો ક્વેશ્ચન માર્ક છે, રાઈટ. ચલો આગળ વધીએ. સર 2 વર્ષનું LLM કરીએ તો ડેફિનેટલી આગળનું બધું 1 વર્ષવાળું તો બધું થાય જ, અને બીજું કોલેજમાં પ્રોફેસર થવા માટે પણ તમે એલિજિબલ થઈ જાઓ છો. તો સર LLM કયા સબ્જેક્ટમાં કરાય? LLBમાં તો તમે એક ફિક્સ આપી દીધું અમને કે ભાઈ 1 સેમેસ્ટર અને ગુજરાત યુનિવર્સિટીમાં ભણતા હો તો 1 સેમેસ્ટરમાં 7 સબ્જેક્ટ ભણવાના છે અને ગુણ્યા 6 સેમેસ્ટર ભણવાના છે. એવી જ રીતે માનો કે ઉત્તર ગુજરાત HNGUમાં ભણતા હો તો 1 સેમેસ્ટરમાં 5 સબ્જેક્ટ ભણવાના છે અને ગુણ્યા 6 સેમેસ્ટર. પતી ગયું. સબ્જેક્ટ ફિક્સ છે, એમાં કોઈ ચેન્જ નથી. પણ જો LLM કરીશું તો એવા સંજોગોમાં તમે સ્પેશિયલાઇઝેશન કરવા જઈ રહ્યા છો તો સ્પેશિયલાઇઝેશન કયા કયા સબ્જેક્ટ સાથે થાય, LLM કયા સબ્જેક્ટ સાથે થાય? તો સૌથી પહેલાં જોઈ લો, LLMનું સ્પેશિયલાઇઝેશન કોર્પોરેટ લો સાથે કરી શકો છો. પહેલું
કોર્પોરેટ લો સાથે તમે LLM કરી શકો છો. બીજું ક્રિમિનલ લો સાથે LLM કરી શકો છો. કોર્પોરેટ અને ક્રિમિનલ. પછી ત્રીજું છે બિઝનેસ લો. ત્રીજું કયું છે? બિઝનેસ લો. તો બિઝનેસ લો સાથે તમે LLM કરી શકો છો. ચોથું છે કોન્સ્ટિટ્યુશનલ લો, બંધારણીય કાયદો, એના સાથે પણ LLM થઈ શકે છે. પાંચમું છે હ્યુમન રાઇટ. શું છે? હ્યુમન રાઇટ એટલે કે માનવાધિકાર સાથે પણ તમે LLM કરી શકો છો. જો તમે હ્યુમન રાઇટ સાથે LLM કરો છો તો બરાબર સમજો કે તમારા માટે ઘણા બધા નવા ગેટ ઓપન થશે. ફોર એક્ઝામ્પલ, તમે યુનેસ્કો, ઓકે, આવી કોઈ પણ NGOs જે ચાલે છે એ સિવાયની કે જે એના ગ્રાન્ટ લઈને કામ કરે છે, એવી દરેક જગ્યાએ તમે એલિજિબલ થઈ જશો. ઓકે, કોઈ વ્યક્તિ જે મનથી એવું ઈચ્છે છે કે મારે ફોરેનમાં જ ક્યાંક સર્વિસ કરવી છે, તો એવા વ્યક્તિ માટે આ હ્યુમન રાઇટ સાથે LLM એ બેસ્ટ ઓપ્શન હોઈ શકે. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ, IPR, બરાબર સમજો મિત્રો. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ, અદ્રશ્ય મિલકતોની વાત ચાલી રહી છે. એમાં મેઇનલી આપણે ચારની ડિસ્કશન કરતા હોઈએ છીએ: પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ અને ડિઝાઇન. આ પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ અને ડિઝાઇન સાથે જ્યારે તમે LLM કરો છો તો એવા સંજોગોમાં તમે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીમાં પ્રેક્ટિસ કરી શકો છો. તમને એ સમજાવવાની જરૂર નથી કે કોઈના ટ્રેડમાર્કનું ઇન્ફ્રિંજમેન્ટ થયું છે કે કોઈના પેટન્ટનું ઇન્ફ્રિંજમેન્ટ થયું છે તો એના માટેની પ્રોસિજર્સ શું હોય. કોઈ વ્યક્તિને રજિસ્ટ્રેશન કરવું છે તો એ રજિસ્ટ્રેશન માટેની પ્રોસિજર શું હોય એવું LLBમાં શીખાઈ જાય. પણ ઇન્ફ્રિંજમેન્ટ પછી જ્યારે તમારે કેસ લડવાનો આવે, ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ લડાય, તો એ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કઈ રીતે એની આર્ગ્યુમેન્ટ થઈ શકે, એની નોટિસીસ કઈ રીતે તૈયાર થાય છે, એ બધી જ વસ્તુઓ તમે અહીંયા શીખી જાઓ છો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ સાથે. એકદમ બેસ્ટ ઓપ્શન છે પ્રેક્ટિસિંગનો. સાથે સાથે દરેક કંપની પોતાના લીગલ એડવાઇઝરને ની જે પોસ્ટ છે દરેક કંપનીમાં, એ દરેક કંપનીની લીગલ એડવાઇઝરની પોસ્ટ માટે એવું માનવામાં આવે છે કે જો તમે IPR સાથે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ સાથે જો તમારું LLM છે તો એવા સંજોગોમાં ત્યાં તમને પ્રાયોરિટી મળે છે, પ્રેફરન્સ મળે છે. આગળ વધીએ. ઇન્ટરનેશનલ લો. મિત્રો, સેમ જે રીતે હ્યુમન રાઇટ્સનું ઇમ્પોર્ટન્સ છે એમ ઇન્ટરનેશનલ લોનું પણ એટલું જ ઇમ્પોર્ટન્સ છે. અને ઇન્ટરનેશનલ લો સાથે LLM કર્યા પછી તમારી પાસે ફોરેન રીચ વધી જશે. સેમ નવા મરીન લો. મિત્રો, આપણે મેરીટાઈમ યુનિવર્સિટી શરૂ થઈ છે અમદાવાદમાં, અને ત્યાં મરીન લો સાથે તમે માસ્ટર કરી શકો છો, LLM કરી શકો છો. એવી જ રીતે ફોરેન્સિક યુનિવર્સિટી ગાંધીનગર છે. આ બંને ગાંધીનગરમાં છે, મરીન અને ફોરેન્સિક. તો આ ગાંધીનગરમાં ફોરેન્સિક યુનિવર્સિટીમાં તમે ફોરેન્સિક લો સાથે પણ LLM કરી શકો છો, માસ્ટર કરી શકો છો. તો આટલા ઓપ્શન તમારા માટે LLMમાં ખુલે છે. તમે આમાંથી કોઈ પણ સબ્જેક્ટ સાથે LLM કરી શકો છો. આ સિવાય હજી પણ ઘણા ઓપ્શન અવેલેબલ હોઈ શકે. પ્રાઇવેટ યુનિવર્સિટી આ સિવાય પણ તમને બીજા કોઈ ઓપ્શન પ્રોવાઈડ કરતી હોય એવું બની શકે. તો મિત્રો, આટલામાં સિવાય એક સૌથી મહત્વનું કદાચ મારા હિસાબે રહી જાય છે. યસ, એન્વાયરમેન્ટ લો રહી જાય છે. ઓકે, એન્વાયરમેન્ટ લો સાથે પણ તમે LLM કરી શકો છો. તો આ એક ઓપ્શન તમારા માટે વધારાનો ખુલશે. તો એન્વાયરમેન્ટ લોને પણ આપણે બરાબર ધ્યાનથી જોઈશું. રાઈટ, આગળ વધીએ મિત્રો. ચાલો નેક્સ્ટ જોઈએ. જો મિત્રો, જ્યુડિશિયલ સર્વિસીસ એક્ઝામિનેશન તમે આપી શકો છો LLM પછી, જેને આપણે શું કહીએ છીએ? તો જેને આપણે કહીએ છીએ સિવિલ જજ. શું કહીએ છીએ? સિવિલ જજ. અને સાથે સાથે આના માટે બીજો શબ્દ શું છે? JMFC, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ. તો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કે JMFCની પરીક્ષા એ કઈ પરીક્ષા કહેવાય છે? તો જ્યુડિશિયલ સર્વિસીસ એક્ઝામિનેશનનો જ એક ભાગ છે. જ્યુડિશિયલ સર્વિસીસ એક્ઝામિનેશન જે છે એમાં તમને આ સૌથી પહેલી પોસ્ટ, જે એન્ટ્રી લેવલ પોસ્ટ છે, એ તમારી JMFC કે સિવિલ જજની પોસ્ટ છે. મિત્રો જો જરા થોડું ઓવરવ્યૂ કરી લઈએ. ફોર ધોઝ હુ વિશિસ ટુ બીકમ અ જજ, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઓર સિવિલ જજ, એલિજિબિલિટી શું છે? તો મિત્રો, LLBની ડિગ્રી જોઈશે. ફરી એકવાર જરા યાદ રાખજો કે અહીંયા એક્સપિરિયન્સની રિક્વાયરમેન્ટ નથી. પહેલાં હતું કે સિવિલ જજ બનવા માટે વકીલાતનો 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી હતો. હવે નથી. હવે ફક્ત તમારી વકીલાતનું તમારી પાસે સનદ હોવી જોઈએ
અને તમે કોઈ એક બાર સાથે જોડાયેલા હોવા જોઈએ, એટલે કે કોઈ પણ બાર એટલે વકીલોનું એક મંડળ, અને એ બારમાં તમારું રજિસ્ટ્રેશન હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, હું ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું તો મારું ડિસ્ટ્રિક્ટ બારમાં રજિસ્ટ્રેશન હોવું જોઈએ. હું હાઈકોર્ટમાં એડવોકેટ છું તો મારું હાઈકોર્ટ બારમાં રજિસ્ટ્રેશન હોવું જોઈએ. તો એ બારનું રજિસ્ટ્રેશન હોય, દેટ્સ ઓલ, આ પૂરતું છે. તો એવા વ્યક્તિ સિવિલ જજ બનવા માટે એલિજિબલ છે. ફોર્મ આવે એમાં નવી કન્ડિશન્સ આવતી હોય છે, એટલે કોઈ વિદ્યાર્થી એવો છે કે જેણે બાર કાઉન્સિલની પરીક્ષા આપી છે. મિત્રો, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એક પરીક્ષા લે છે વકીલો માટેની, અને એ પરીક્ષા LLB પછી આપવાની હોય છે. એ પરીક્ષા આપ્યા પછી એ પરીક્ષા પાસ થાવ એટલે તમે સનદ મેળવી શકો છો. તો આપણે એ પરીક્ષાની વાત પણ છેલ્લે કરીશું, બરાબર છે? તો આપણે આવીએ પરીક્ષા પર પણ માનો કે જો તમે એ પરીક્ષાનું ફોર્મ ભર્યું છે, પરીક્ષા આપી છે, રિઝલ્ટ વેઇટિંગ છે, તો વેઇટ છે, તો એવા સંજોગોમાં તમે આ પરીક્ષા આપવા માટે એલિજિબલ થઈ જાઓ છો. આ પરીક્ષાના મેઇન્સ ઇન્ટરવ્યૂ આવે એ પહેલાં તમારું બાકી બધું ક્લિયર હોવું જોઈશે. આગળ વધીએ. એક્ઝામ કન્ડક્ટ કોણ કરે છે? તો ભાઈ હાઈકોર્ટ ઓફ ગુજરાત. ગુજરાતમાં આ પરીક્ષા કોણ લે છે? ગુજરાત હાઈકોર્ટ આ પરીક્ષા લે છે. બરાબર સમજો, GPSC નથી લેતી. કોણ લે છે? ગુજરાત હાઈકોર્ટ. સર, તો JMFCની જ જો તમે વાત કરતા હો, સિવિલ જજની વાત કરતા હો, તો થોડું જરા ડિટેલમાં સમજાવો ને. તો ભાઈ ડિટેલમાં આપણે ફરી આના પર વાત કરીએ છેલ્લે. એકવાર હું તમને બાકીના બધા જ ટોપિક સમજાવી દઉં કે શું થઈ શકે, પછી હું તમને ફરી પાછું JMFC પર એકવાર લઈ આવીશ. ચાલો આગળ વધીએ મિત્રો. કંપની સેક્રેટરી CS, ભાઈ આમાં બરાબર યાદ રાખજો, આ CS માટે LLB એન્ટ્રી પોઈન્ટ નથી, એટલે ગ્રેજ્યુએશન પછી તમે CS કરી શકો છો, ઓપ્શન તમારા માટે ખુલ્લો હોય છે. પણ જો તમે લો કર્યું છે, LLB કર્યું છે, પછી તમે CSની પરીક્ષા માટે જાઓ છો, તો તમારા માટે એ પરીક્ષા એકદમ સરળ થઈ જશે. કારણ કે CS કરવાવાળો વિદ્યાર્થી એ કોમર્સ બેકગ્રાઉન્ડથી હશે. કયા બેકગ્રાઉન્ડથી હશે? કોમર્સ બેકગ્રાઉન્ડથી હશે. કોમર્સ બેકગ્રાઉન્ડથી આવનાર વિદ્યાર્થી માટે અકાઉન્ટન્સી, ઇકોનોમિક્સ આ સબ્જેક્ટ સાથે બરાબર ફેમિલિયર છે. હવે એના પાસે નવું શું શીખવાનું બાકી હશે? તો એને લો શીખવાનું બાકી હશે. કોમર્સ અને લોનું કોમ્બિનેશન થઈ જાય એટલે વ્યક્તિ શું બની જાય? CS માટે એલિજિબલ થઈ જાય. તો CSની પરીક્ષા એ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. સોસાયટીમાં એકદમ રેપ્યુટેડ જોબ છે. CSની પરીક્ષા લે છે કોણ? તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી પરીક્ષા લે છે. અને આ પરીક્ષા પાસ કર્યા પછી દરેક કંપનીમાં તમારા માટે એક જોબ પાકી છે અને તમને જોબ ઓપોર્ચ્યુનિટી મળે છે. હા, એવું પણ બને છે, હું લો કોલેજમાં પ્રિન્સિપાલ છું એટલે બરાબર કહી શકું છું કે એવું પણ ચોક્કસ બને છે કે CS થયા પછી પણ વિદ્યાર્થી LLB કરવા આવે છે. એટલે જરૂરી નથી કે LLB પછી જ CS થાય, એવું નથી. પણ હા, ચોક્કસ આને પણ આપણે એક ઓપોર્ચ્યુનિટી તરીકે જોઈ શકીએ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ CA સૌથી રેપ્યુટેડ જોબ હોય, સૌથી રેપ્યુટેડ પ્રોફેશન જો ભારતમાં કોઈ હોય તો એમાંનો એક છે CA. બાળકને નાનપણથી એવું કહેવામાં આવે કે શું બનીશ? તો કે ડૉક્ટર બનીશ. શું બનીશ? તો કે એન્જિનિયર બનીશ. એ ડૉક્ટર એન્જિનિયર સિવાય શું બનીશ? તો કે CA બનીશ. તો ત્રીજી સીધી લીટીની ટોપ કેડરની જગ્યા છે. હવે એન્જિનિયર માટે થોડુંક વિચારવાનું એટલા માટે થયું છે કે IIT સિવાય જે જગ્યાએથી એન્જિનિયરિંગ થઈ રહ્યા છે ભારતમાં, અને એમાં સ્પેસિફિકલી ગુજરાતમાં જે એન્જિનિયરિંગ કોલેજો મોટા પાયા પર ખુલી છે અને એના કારણે એન્જિનિયરિંગની સીટ્સ ખાલી રહે છે. એન્જિનિયર થયા માટે પછી જોબ ઓપોર્ચ્યુનિટી થોડી ઘટી છે. પણ હા, જે સ્કિલ્ડ છે એ લોકો માટે કોઈ ઘટાડો નથી. પણ હા, ક્યાંક જે અનસ્કિલ્ડ છે, કોલેજ ગયા વગર જેણે એન્જિનિયરિંગ પૂરું કર્યું છે, ખાલી ડિગ્રી લેવા ખાતર લીધી છે, તો એવા વ્યક્તિઓ માટે થોડા ક્વેશ્ચન માર્ક બજારમાં છે. પણ હા, તો CA આ એક એવી પોસ્ટ છે. બીજું તમને બધાને જો ઓબ્ઝર્વેશન હોય તો હું તમારું ખાલી ધ્યાન દોરું કે જૈન કોમ્યુનિટી છે ને, આ જૈન કોમ્યુનિટીમાં સૌથી મહત્વનું એવું કહેવામાં આવે છે કે ભાઈ બિઝનેસ કરાય, નોકરી ના કરાય. અને જો નોકરી કરવી હોય ને તો ટોપ પોસ્ટ પર કરવાની.
અને એમાં પણ જો સૌથી પહેલી પ્રાયોરિટી જૈન કમ્યુનિટીની જો કોઈ હોય તો એ છે સીએ, ચાર્ટર એકાઉન્ટન્ટ સીએ. ઓકે, તો સીએ કરવા માટે ફરી પાછું એલએલબી એ એન્ટ્રી ગેટ નથી, ગ્રેજ્યુએશન પછી થઈ શકે છે, 12મા પછી શરૂ કરી શકાય છે અને મીન વાઇલ ગ્રેજ્યુએશન પણ કરી શકાય છે સાથે સાથે. ઓવરવ્યૂ જોઈ લઈએ મિત્રો, તો એલએલબી ગ્રેજ્યુએટ જો આ કરે તો ટેક્સેશન લોમાં એ બહુ જ માસ્ટરી મેળવી શકે છે. જો સીએ અને લોની 2 ડિગ્રીનું કોમ્બિનેશન થઈ જાય તો એવા વ્યક્તિઓ આ ફિલ્ડમાં ખૂબ આગળ જઈ શકે છે. ઓપોર્ચ્યુનિટી અઢળક છે. કંપનીઓ 2-2, 3-3 લાખ રૂપિયા પગાર આપતી હોય છે અને આ મંથલી સેલરી હું કહી રહ્યો છું, અને એ પછી પણ એનાથી ઘણી વધારે ઓપોર્ચ્યુનિટી અવેલેબલ છે. ચલો આગળ વધીએ. MBA, સર લો કર્યા પછી MBA? યસ, MBA ઇન લીગલ મેનેજમેન્ટ. મિત્રો લીગલ મેનેજમેન્ટમાં MBA કરી શકાય છે. MBA ઇન બિઝનેસ લો થઈ શકે છે. તો બિઝનેસ લોમાં પણ તમે MBA કરી શકો છો. હવે MBAમાં પણ અલગ અલગ ક્ષેત્રો ઓપન થયા છે અને જ્યાં લો સાથે જો તમે MBA કર્યું છે, લો સબ્જેક્ટ સાથે MBA કર્યું છે, એમાં એન્ટ્રી લેવલ બિલકુલ ડેફિનેટલી કે ભાઈ આ ગ્રેજ્યુએશન લોમાં હશે તો જ તમને આ MBAમાં એડમિશન મળશે. અને એ વ્યક્તિ જ્યારે આ લેવલ પર જ્યારે MBA કરતો હોય તો પછી એના માટે ફ્યુચર એ બહુ જ સારું બનતું હોય છે. બેસ્ટ ઓફ ધોઝ લુકિંગ ફોર મર્જ લો વિથ બિઝનેસ એન્ડ કોર્પોરેટ સેક્ટર. તો બિઝનેસ કોર્પોરેટ સાથે કાયદાને કઈ રીતે મર્જ કરવા અને કઈ રીતે એનો મેક્સિમમ બેનિફિટ લેવો એ અહીંયા શીખાય છે. સ્પેશિયલાઇઝેશન છે બિઝનેસ લો સાથે, કોર્પોરેટ લો સાથે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ IPR સાથે અને ફિનાન્સ સાથે પણ આ માસ્ટર થતું હોય છે, એટલે કે માસ્ટર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન સ્પેશિયલાઇઝેશન લો સાથે. સેમ 1 કે 2 વર્ષનો કોર્સ હોય છે. પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા PGD, મેં તમને હમણાં જ કહ્યું એમ આ PGD છે એ 6 મહિનાથી 1 વર્ષના ડિપ્લોમા કરી શકાય છે. આ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા છે PG ડિપ્લોમા, એમાં PG ડિપ્લોમા ઇન ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ IPR બહુ જ ફેમસ છે. એવી જ રીતે PG ડિપ્લોમા ઇન સાયબર લો, PG ડિપ્લોમા ઇન કોર્પોરેટ લો અને PG ડિપ્લોમા ઇન હ્યુમન રાઇટ લો પણ થાય છે. મિત્રો ગુજરાતમાં આંબેડકર યુનિવર્સિટી અને નેશનલ લેવલ પર ઇન્દિરા ગાંધી યુનિવર્સિટી છે IGNOU, એ બંને યુનિવર્સિટી આ રીતે ડિપ્લોમા કોર્સીસ ચલાવે છે. એટલે લો પછીના ડિપ્લોમા છે, એટલે એ લોકો LLB કોલેજ નથી ચલાવતા પણ લો પછીનો આ ડિપ્લોમા ડિસ્ટન્સથી ચલાવે છે. એટલે કોઈ વિદ્યાર્થી ડિસ્ટન્સથી પણ આ ડિપ્લોમા કરવા ઈચ્છે તો આંબેડકર યુનિવર્સિટીની વેબસાઇટ એકવાર જોજો તો તમને એમાં ઘણા બધા અલગ અલગ લોના રિગાર્ડ ડિપ્લોમા જોવા મળી જશે. ડૉક્ટર ઇન ફિલોસોફી, મિત્રો PhDની વાત ચાલી રહી છે. PhD ઇન લો, મિત્રો લો સબ્જેક્ટ સાથે PhD કરવામાં એક બેનિફિટ છે અને સાથે સાથે થોડુંક હેઝિટેશન પણ છે. એઝ અ ડૉક્ટરેટ, હા ને, આઈ એમ ડૉક્ટર કલ્પેશ ઠક્કર, તો હું ડૉક્ટરેટ છું એટલે તમારું ધ્યાન દોરી શકું છું કે PhD કરતી વખતે વિદ્યાર્થીના માઇન્ડમાં એકચ્યુઅલ રિસર્ચ પ્રોબ્લેમ હોતો જ નથી. એ શું કામ PhD કરવા માંગે છે એ ક્વેશ્ચન માર્ક છે. એ PhD એટલા માટે કરે છે કે ભાઈ PhD એક ક્વોલિફિકેશન તરીકે જોવામાં આવે છે. PhD કર્યા પછી કોલેજમાં પ્રોફેસરની જોબ સરળતાથી મળી જતી હોય છે, એટલા માટે એને PhD કરવું છે. PhD એક રિસર્ચની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો રિસર્ચ એવું હોવું જોઈએ કે જેનાથી સોસાયટીને કોઈક બેનિફિટ થાય. અને સોસાયટીના બેનિફિટ માટે જ્યારે તમે PhD કરશો તો તમારું PhD એટલું વેલ્યુએબલ બની જશે કે પછી જોબ શોધવા તમારે જવાની જરૂર નહીં પડે. સમજાય છે? એટલે PhDને બહુ જ સિન્સિયરલી જોજો. PhD માટે એન્ટ્રન્સ ટેસ્ટ જૂન 2023થી જે નવી ગાઈડલાઇન છે એ નવી ગાઈડલાઇન જૂન 2024થી જે નવી ગાઈડલાઇન છે એ ગાઈડલાઇન મુજબ હવે PhD માટે નેટ અને સ્લેટ એ બેઝિક ક્વોલિફિકેશન બન્યું છે. નેટ અને સ્લેટ પાસ હશે, બેમાંથી કોઈ પણ એક એ પાસ હશે એ જ કેન્ડિડેટ PhDની પરીક્ષા આપી શકશે. એટલે કે PhDના એન્ટ્રન્સ ટેસ્ટ બરાબર એ ગણાશે, પછી એને સીધું ઇન્ટરવ્યૂ આપવાનું થશે.
તો નેટ સ્લેટને બેઝિક ક્વોલિફિકેશન બનાવી છે પીએચડીના પ્રવેશ માટેની. બીજું મિત્રો, પીએચડીની સ્કોલરશિપ પર જરા ફોકસ કરજો કે જો તમે પીએચડીમાં એડમિશન લઈ લીધું છે તો એવા સંજોગોમાં 25,000 રૂપિયા પર મંથ સ્કોલરશિપ છે. આ 25,000 રૂપિયા પર મંથ 24 મહિના સુધી એટલે 2 વર્ષ સુધી તમને આ સ્કોલરશિપ મળવા પાત્ર છે. સાથે સાથે તમને 40,000 રૂપિયા દર વર્ષે 20,000 રૂપિયા એડિશનલ ઇક્વિપમેન્ટ ખરીદવા માટે, લેપટોપ અને બાકીના ઇક્વિપમેન્ટ ખરીદવા માટે પણ તમને એડિશનલ આપવામાં આવે છે. એટલે પીએચડીમાં સારી સ્કોલરશિપ છે. પીએચડી કરવા માટે LLM કરવું પડે અને LLM પછી તમે પીએચડીમાં એડમિશન મેળવી શકો છો. તો આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે મિત્રો. સિચ્યુએશનને એકવાર જોઈ લો. પીએચડી માટે કોઈ ક્વેશ્ચન તમને લાગે તો જરા મને પર્સનલી પૂછજો. ડ્યુરેશન 3 થી 5 વર્ષ લાગી જાય છે. મિનિમમ 3 વર્ષનો પીરિયડ હોય છે અને મેક્સિમમ 5 વર્ષ લાગતા હોય છે. સિચ્યુએબલ એ બરાબર જોજો કે સુટેબલ ફોર ધોઝ ઇન્ટરેસ્ટેડ ઇન એકેડેમી છે, જેને રિસર્ચ એકેડેમીમાં જવું છે, રિસર્ચમાં કરવું છે અથવા પોલિસી મેકિંગમાં જવું છે, એવા વ્યક્તિ માટે પીએચડી એટલે કે આ ડોક્ટરેટ એ બેસ્ટ છે. ડોક્ટરેટ ઇન લો. LLMમાં 55% પ્લસ હોવા જોઈએ, બરાબર છે. યુઝ્યુઅલી રિક્વાયર્ડ છે બિફોર પીએચડી. અને SC/ST કેટેગરી માટે ફરી પાછું 5%નું રિઝર્વેશન છે એટલે 50% એલિજિબલ થઈ જાય છે. સિવિલ સર્વિસીસ એક્ઝામિનેશન UPSC. મિત્રો આમ સામાન્ય રીતે ફરી આપણને એવું થાય કે સર UPSC આપવા માટે સર લોની ક્યાં જરૂર છે? પણ જો તમે LLB કરેલા છો કેન્ડિડેટ અને એવા સંજોગોમાં તમે UPSCની પરીક્ષા આપો છો તો તમારે જે સબસિડરી સબ્જેક્ટ અને મેઇન સબ્જેક્ટ જે ચૂઝ કરવાના છે એ સબ્જેક્ટની પસંદગી માટે તમારી પાસે ક્ષેત્ર બહુ જ મોટું થઈ જશે. પોલિટીને એક સબ્જેક્ટ તરીકે તમે લઈ શકશો, બરાબર છે. તો એ રીતે તમે આને જોજો મિત્રો. જરા ધ્યાનથી જુઓ કે LLB ગ્રેજ્યુએટ કેન પ્રિપેર ફોર ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ IAS, ઇન્ડિયન પોલીસ સર્વિસ IPS એન્ડ ઇન્ડિયન રેવન્યુ સર્વિસીસ એટલે કે IRS થ્રુ UPSC CSE. તો UPSCથી તમે આ કરી શકો છો. અને સાથે સાથે તમે એવું જોજો મિત્રો કે જે લો ગ્રેજ્યુએટ છે ને એ લો ગ્રેજ્યુએટે શું કરવાનું છે. ઘણી બધી વખત ઘણા લોકો એવા પણ છે કે જે વિદ્યાર્થી UPSCની પ્રિપરેશન UPSC એસ્પિરન્ટ જ છે, એ એનું ગ્રેજ્યુએશન પછી ગોલ જ છે કે સર મારે તો UPSC જ કરવાનું છે. તો એવા વિદ્યાર્થી માટે પણ એડવાઇઝેબલ છે કે જોડે જોડે LLB તો કરજો જ. કારણ કે લો કરવાથી તમને એક બેનિફિટ એવો થશે કે લોના સબ્જેક્ટ તમે જે રીતે શીખશો, જે રીતે તમે ઇન્ટરપ્રિટેશન શીખશો, એ જ પછી જ્યારે તમે પોલિટીને જોશો કે ઇકોનોમિક્સને જોશો કે સોશિયલ સાયન્સને જોશો તો દરેક વસ્તુને જોવાનો તમારો દૃષ્ટિકોણ છે એ બદલાઈ જશે. એટલે લો એટલા માટે પણ જરૂરી છે. અને લો કર્યા પછી જ્યારે તમે UPSC માટે જશો તો તમારા માટે એકદમ સરળ થશે. જોઈએ નેક્સ્ટ. આ એક નવું ક્ષેત્ર ખુલ્યું છે હમણાં, લીગલ જર્નાલિઝમ. મિત્રો જે જર્નાલિઝમમાં આવે છે એ વ્યક્તિ માટે સર આ લીગલ જર્નાલિઝમની વળી શું જરૂર હોય? અત્યારે તો પ્રિન્ટ મીડિયાથી થોડા આગળ જઈ અને ઇલેક્ટ્રોનિક મીડિયા સુધી આપણે પહોંચ્યા હતા અને હવે ઇલેક્ટ્રોનિક મીડિયાથી થોડા આગળ વધીને સોશિયલ મીડિયા સુધી પહોંચી ગયા છીએ. તો ત્યાં ખરેખર આ લીગલ જર્નાલિઝમ વળી શું? તો મિત્રો બરાબર સમજજો કે લીગલ જર્નાલિઝમ એટલા માટે છે કે જેમ જેમ કોર્ટોનું કામ વધ્યું છે, બરાબર સમજજો મિત્રો, જેમ જેમ કેસોનું ભારણ વધ્યું છે, જેમ જેમ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ પ્રોએક્ટિવ થઈ છે, પહેલાં તો એક્ટિવ હતી હવે કેવી થઈ છે? પ્રોએક્ટિવ થઈ છે. તો એવા સંજોગોમાં આ લીગલ જર્નાલિઝમ પણ બહુ જ મહત્ત્વનું બન્યું છે. કારણ કે જ્યારે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ્સ પર, જ્યારે ગવર્મેન્ટની પોલિસી પર, જ્યારે એન્વાયરમેન્ટ મેટર પર, જ્યારે હ્યુમન રાઇટ મેટર પર જ્યારે જર્નાલિઝમ થાય છે ત્યારે જો લીગલ જર્નાલિઝમવાળો વ્યક્તિ કરતો હોય પત્રકારિતા તો એ વ્યક્તિનું થોટ પ્રોસેસ કેટલું આગળ ચાલતું હોય તમે વિચારો. તો એવા વ્યક્તિ માટે આજના સમયમાં ઇલેક્ટ્રોનિક મીડિયામાં અને સાથે સાથે સોશિયલ મીડિયા ચલાવતા ઘણા બધા યુનિટ્સ છે. એવા યુનિટ્સમાં જેમ કે લલન ટોપ જેવું યુનિટ, બરાબર છે, એ ઇલેક્ટ્રોનિક મીડિયામાં નથી, એ સોશિયલ મીડિયા પર જ પત્રકારિતા ચાલી રહી છે. તો એવી બધી જગ્યાઓ છે, એ જગ્યાએ જે લીગલ જર્નાલિઝમવાળો છે વ્યક્તિ એની ખૂબ ડિમાન્ડ આવી રહી છે.
તો મિત્રો combines law with media for career in legal reporting, journalism and content writing for newspaper, TV and digital platforms. તો આ બધા માટે આ લીગલ જર્નાલિઝમ એક બેસ્ટ ઓપ્શન તમારા માટે ખુલે છે અને લો પછી આ કરવું જોઈએ, કરી શકાય. દેન કરિયર ઇન આર્બિટ્રેશન એન્ડ મીડિયેશન. સર શું છે આર્બિટ્રેશન અને શું છે મીડિયેશન? આર્બિટ્રેશનને ગુજરાતીમાં કહેવાય લવાદ. શું કહેવાય? લવાદ. અને મીડિયેશનને ગુજરાતીમાં કહીશું સમાધાન. બરાબર છે. બરાબર સમજો મિત્રો. જ્યાં લવાદની વાત હું તમારી સાથે કરું છું, આર્બિટ્રેશનની જ્યારે વાત કરું છું, એક કેસ પર તમને લઈ જાઉં અને પછી તમે આર્બિટ્રેશનનું ક્ષેત્ર કેવું છે તમે સમજી શકશો. હમણાં ભારતમાં એક કંપની જેનું નામ ફ્યુચર રિટેલ ગ્રુપ, હું નામથી જ કહી રહ્યો છું કારણ કે એના પર મેં કેસ સ્ટડી બરાબર સમજ્યું છે. ફ્યુચર રિટેલ ગ્રુપ કે જેને રિલાયન્સે ખરીદી લીધું. રિલાયન્સ એ ફ્યુચર રિટેલ ગ્રુપને ખરીદી લીધું. આ ફ્યુચર રિટેલ ગ્રુપની કઈ કંપનીઓ હતી, એટલે એની પ્રોડક્ટ શું હતી તમે જાણશો એટલે તમને બધાને ખ્યાલ આવી જશે. ફ્યુચર રિટેલ ગ્રુપનું એક સાહસ હતું પેન્ટાલૂન, જે એણે આદિત્ય બિરલા ગ્રુપને બહુ સમય પહેલાં વેચી દીધું હતું. આ ડીલ પહેલાંની વાત કરું છું, એ પહેલાં વેચી દીધું હતું. હવે આ ફ્યુચર રિટેલ ગ્રુપ પાસે શું હતું? તો એની પાસે બિગ બજાર હતું, સાંભળ્યું છે ને બધાએ નામ. બીજું હતું બ્રાન્ડ ફેક્ટરી, તમે બધાએ નામ સાંભળ્યું હશે. ત્રીજું હતું હોમ ટાઉન. બરાબર છે. તો આ મોટા નામવાળી એક કંપની એ ફેશન બિઝનેસમાં અને રોજિંદી જરૂરિયાતોના બિઝનેસમાં ખૂબ મોટું નામ હતું ફ્યુચર રિટેલ. આ 22,000 કરોડમાં આ કંપનીને રિલાયન્સે ખરીદી લીધી. આ ગ્રુપમાં 10% શેર એ એમેઝોનનો હતો, એટલે એમેઝોનના માલિક જેફ બેજોસ, જે એમાં 10% હિસ્સો ધરાવતા હતા ફ્યુચર રિટેલમાં, એમણે આનો વાંધો લીધો કે આ ડીલ થઈ એમાં મને પૂછવામાં આવ્યું નથી. આઈ એમ બિગ સ્ટેક હોલ્ડર, તો મને પૂછવું જોઈએ અને હું આની સાથે સંમત નથી. એટલે ક્વેશ્ચન એ થયો કે તો હવે શું? તો ઇન્ટરનેશનલ ફોરમ પર એમને ક્યાંક જવું હતું, એટલે એમણે આર્બિટ્રેશન ફોરમમાં સિંગાપુરમાં કેસ કર્યો. અને સિંગાપુરમાં આ જે કેસ કર્યો એમાં જેફ બેજોસની ફેવરમાં જજમેન્ટ આવ્યું અને આ ડીલને હોલ્ડ કરી દેવામાં આવી. મુકેશ અંબાણી ભારતની સુપ્રીમ કોર્ટમાં ગયા અને ભારતની સુપ્રીમ કોર્ટે આ ડીલને લીલી ઝંડી આપી દીધી કે આ બરાબર છે, આમાં કાંઈ ખોટું નથી, હા ને, યુ કેન ડુ ઇટ. જ્યારે આ બંને ઘટનાઓ પછી કોરોના આવી ગયો. કોરોના આવતા માર્કેટની સ્થિતિ બગડી. માર્કેટની સ્થિતિ બગડતા ફ્યુચર રિટેલના ભાવ ગગડ્યા અને ભાવ ગગડ્યા પછી રિલાયન્સને પણ એવું થયું કે હવે આ કંપની લેવી નથી, એટલે એણે પણ હાથ પાછા ખેંચ્યા અને ફાઇનલી આ ડીલ ના થઈ. ફ્યુચર રિટેલે કર્મચારીઓને પગારોય ના ચૂકવ્યા કે હવે નવી કંપની ટેક ઓવર કરશે બાકી બધું, અને એવા સંજોગોમાં ફ્યુચર રિટેલના બિઝનેસ બંધ થયા અને ફ્યુચર રિટેલની બહુ જ ખરાબ હાલત થઈ. સવાલ કે આવી કોઈ પણ મેટરમાં જ્યારે કોઈ આર્બિટ્રેટરની નિમણૂક કરી દેવામાં આવે, તમારી કે મારી નિમણૂક કરી દેવામાં આવે અને એ વ્યક્તિ બે કંપનીને સાથે બેસાડે અને બે કંપનીને સાથે બેસાડીને શું કરવા માંગો છો એના પર સમાધાનકારી જો વલણ અપનાવે, તો એવા સંજોગોમાં ઇન્ડસ્ટ્રી લેવલ પર આનું સોલ્યુશન બહુ જ સરળતાથી આવી શકે એમ છે. તો ઇન્ડસ્ટ્રી લેવલ પર આ સરળતાથી સમાધાન લાવનારી જે સંસ્થા છે એને કહેવાય આર્બિટ્રેશન. શું કહેવાય છે? આર્બિટ્રેશન. ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ લવાદ. મિત્રો, આ આર્બિટ્રેશનમાં જે વ્યક્તિ લવાદી કાર્ય કરે છે એને કહેવાય છે આર્બિટ્રેટર. તો આર્બિટ્રેટર કેટલી ફીસ લેતા હોય છે? એક કેસમાં મેં જોયું હતું કે અરુણ જેટલી, આપણા ફિનાન્સ મિનિસ્ટર જ્યારે હયાત હતા ત્યારે અમદાવાદમાં એક મેટરમાં એ આર્બિટ્રેટર થઈને આવેલા અને બે કંપની વચ્ચેની મેટર હશે, તમે સમજી જ શકો છો કે જ્યારે આટલા મોટા વ્યક્તિ આર્બિટ્રેટર તરીકે આવ્યા હોય અને આર્બિટ્રેટર તરીકે આવ્યા પછી કરોડો રૂપિયામાં ફીસ વસૂલવામાં આવે છે.
એક દિવસ બંને કંપની સાથે ડિસ્કશન થાય, એક મોટી કોઈ હોટલમાં રૂમ બુક થાય, ત્યાં બંને કંપનીના લોકો આવે વન બાય વન, એની જોડે ડિસ્કશન થાય અને ફાઇનલી શું કરવું એનું સજેશન આવે અને એ પછી બંને કંપનીઓ માની જાય, કામ પૂરું થઈ ગયું. તમારી આર્બિટ્રેટર તરીકે ફી છૂટી થઈ ગઈ. તો બહુ જ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે મિત્રો. એટલે જો તમે LLB કર્યું છે તો તમે શું બની શકો છો? આર્બિટ્રેટર બની શકો છો. એવી જ રીતે એક મીડિયેશન સેન્ટર, બરાબર જોજો મિત્રો, ભારતમાં તો હજી મીડિયેશનનો ખ્યાલ છે ને એ નવો છે, કે ને તાજું જન્મેલું બાળક હોય ને એવો છે. અમેરિકામાં કંઈક જુદો કોન્સેપ્ટ છે. અમેરિકામાં કોર્ટ 10 માળની હોય ને તો એ 10 માળમાં ઉપર એક માળમાં, અડધા માળમાં સિવિલ વર્ક ચાલે, અડધામાં ક્રિમિનલ વર્ક ચાલે, બાકીના 9 માળમાં મીડિયેશન ચાલે. કોઈ પણ કેસ આવે એને પહેલાં થપ્પો લાગી જાય મીડિયેશનનો અને પહેલાં મીડિયેશનમાં જતું રહેવાનું. મીડિયેશનમાં ના સોલ્યુશન આવે તો જ કેસ ફાઇલ થાય, અધરવાઇઝ કેસ જ ફાઇલ ના થાય. આવી સ્થિતિ અમેરિકામાં છે. એના બદલે ભારતમાં જુઓ, ભારતમાં દરેક વ્યક્તિને કેસ કરી લેવો છે, બીજા વ્યક્તિને કોર્ટમાં ઢસડી લેવો છે, એ વ્યક્તિને પોતાના બધા જ છોલ ઉતરાઈ લેવાના છે. કોર્ટમાં ગયા પછી એ વ્યક્તિ સમય, કોર્ટમાં પેલી આપણી ગુજરાતીમાં કહેવત છે ને કે ધન, ધીરજ અને ધક્કા, આ 3ની તૈયારી હોય એ વ્યક્તિએ કોર્ટમાં જવાય. મિત્રો બરાબર સમજો, ડેફિનેટલી કોર્ટ તમને ન્યાય આપે જ, કોર્ટમાંથી તમને જસ્ટિસ મળે જ, પણ એ જસ્ટિસ સમય પછી મળે છે. તો એ જસ્ટિસ તમને પહેલાં મળી જાય તો એક સરસ મજાની સ્ટોરી છે, તમને કહું, તમને બધાને ખરેખર આનંદ આવશે. એક કોર્ટમાં એક જજે 19 વર્ષ પછી એક મેટરમાં જજમેન્ટ આપ્યું અને જજમેન્ટ એક ગરીબના ફેવરમાં હતું. જે ગરીબના ફેવરમાં જજમેન્ટ હતું એ ઉંમરલાયક વ્યક્તિ, એ દાદાને જજે પૂછ્યું કે તમારી ફેવરમાં જજમેન્ટ આવ્યું, રાજી છો ને? ખરેખર રાજી છો ને કે તમારી ફેવરમાં જજમેન્ટ આવી ગયું છે, આ ચુકાદો તમારી ફેવરમાં આવ્યો છે, એટલે હવે તમે ખુશ છો? તમારા છોકરાને જજ કે વકીલ બનાવશો ને? એટલે એણે એવું કીધું કે ના ભાઈ ના, મારા છોકરાને તો હું પોલીસ ઇન્સ્પેક્ટર બનાવીશ, હે ને, જજ કે વકીલ નહીં બનાવું. તો કે કેમ પોલીસ ઇન્સ્પેક્ટર બનાવશો? કે તમે 19 વર્ષે જે ચુકાદો આપ્યો, જે ન્યાય આપ્યો, એ દરોગાએ મને 19 વર્ષ પહેલાં એવું કીધું હતું કે 500 રૂપિયા આપો, ફેસલો હમણાં પતાવી દઉં તમારો. તો એ 500 રૂપિયામાં એ દિવસે પતી ગયું હોત, આ 19 વર્ષના ધક્કા ના થયા હોત. લાઇટર સાઇડ ફ્રેન્ડ્સ, પણ તમે બરાબર સમજો કે જો જસ્ટિસ ડીલે થઈ રહ્યો છે તો એ જસ્ટિસ ન મળવા બરાબર જ છે. એટલે જસ્ટિસ સમયસર મળવો જોઈએ, જરૂરી છે. લોક અદાલત જેવી સર એક વ્યવસ્થા પહેલાં હતી તો ખરા, હતી ને લોક અદાલત. તો લોક અદાલત જેવી વ્યવસ્થામાં શું થતું હતું? તો લોક અદાલત જેવી વ્યવસ્થામાં એવું થતું હતું કે એક વ્યક્તિ બીજી વ્યક્તિ પર આક્ષેપ કરતો હતો, જાહેરમાં કરતો હતો. પછી બીજી વ્યક્તિને એમ થતું હતું કે હવે ઓલરેડી મારા પર જાહેરમાં આક્ષેપ થઈ જ ગયા છે ને, છોડો ને, મારે માથાકૂટમાં નથી પડવું, હવે મારે કેસ લડી જ લેવો છે, મારે સમાધાન જ નથી કરવું. જ્યારે આવા ઈગો પર વાત આવી જતી હતી, એટલા માટે આનું પણ 100% આપણને પરિણામ નથી મળ્યું. તો આપણે એના માટે એક એવો રસ્તો લઈ આવ્યા કે જ્યાં મીડિયેશન હોય. શું હોય? મીડિયેશન હોય. દરેક ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એક મીડિયેશન સેન્ટર ફરજિયાત છે. એ મીડિયેશન સેન્ટર હોય, એ મીડિયેશન સેન્ટરમાં વકીલો મીડિયેટરની ભૂમિકા ભજવશે. બરાબર સમજો, જો તમે લો ગ્રેજ્યુએટ છો તો તમારે મીડિયેટરની તાલીમ લેવાની છે. બરાબર સમજો, કેટલી? તો એની તાલીમ 72 કલાક, 144 કલાક અને એનાથી વધુની પણ હોય છે. મિનિમમ અવર્સની પણ જો તમારી તાલીમ છે તો તમે એ કોર્ટમાં મીડિયેટર તરીકે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. જેવું તમે મીડિયેટર તરીકે રજિસ્ટ્રેશન કરાવી દીધું છે, જ્યારે કોઈ પણ મેટર મીડિયેશનમાં આવશે એટલે તમને કહેવામાં આવશે કે ભાઈ તમારા માટે એક મેટર આવી છે અને તમને પર મેટર પેમેન્ટ કરવામાં આવશે. બરાબર, એક મીડિયેશનની જે સિટિંગ થશે એના આધારે પેમેન્ટ કરવામાં આવશે. એટલે વકીલ તરીકે જ્યારે તમે આ વસ્તુને વિચારો છો તો એક સારી ઓપોર્ચ્યુનિટી તરીકે જોઈ શકો છો. સોશિયલ એન્જિનિયર તરીકે જ્યારે તમે એને જુઓ છો ત્યારે તમે એ રીતે જોઈ શકો છો કે એક વ્યક્તિ કોર્ટમાં આવે છે, કેસ કરે છે અને કોર્ટનો અને સરકારનો, સમાજનો જે સમય વ્યસ્ત થાય છે,
એ સમયનો વ્યય ના થાય અને એ વ્યક્તિને ફટાફટ ન્યાય મળી જાય તો જે બચત થશે બહુ મોટી બચત છે અને એમાં તમે સોશિયલ એન્જિનિયર તરીકે ભાગીદાર બનશો. તો આ બહુ અગત્યનું છે. મીડિયેશનમાં શું કરવામાં આવે છે? તો મીડિયેશનમાં બે વ્યક્તિને ભેગા કરવામાં આવે છે, બે વ્યક્તિને બેસાડવામાં આવે છે અને પૂછવામાં આવે છે કે બોલો શું કરવાનું છે? ભેગા ના, 1 by 1. પહેલાં એક્સ અને વાય બે વ્યક્તિ છે તો પહેલાં એક્સને મળવાનું છે, એને બોલાવવાનું છે, એની જેટલી ભડાશ છે બધી સાંભળી લેવાની છે, એની બધી વાતો નોંધી લેવાની છે, તમને જે અગત્યને પોઈન્ટ લાગે નોંધવાના છે. પછી વાયને બોલાવવાનો છે, એની બધી વાતો સાંભળી લેવાની છે, એનું સિટિંગ બરાબર કમ્પ્લીટ કરી લેવાનું છે, એ શું ઈચ્છે છે એ જાણી લેવાનું છે. પછી ફરી એ જાણ્યા પછી ફરી એકવાર એક્સ સાથે બેસવાનું છે. એક્સ પાસે ઓપ્શન આપવાના છે કે હવે તમારા ઓપ્શન એકવાર ફરીથી આપો અને એ ઓપ્શન આપે ત્યારે આપણી પાસે વાયની જાણેલી બધી વાતો આપણી પાસે છે જ. ફરી પાછું એ બધી વાતો જાણીને પછી વાય પાસે બેસવાનું છે અને ત્યાં જોવાનું છે કે શું થઈ શકે એમ છે અને એ પછી બંનેને એક પ્રોપર ફોર્મ્યુલા આપવાની છે કે આ કરી શકાય એમ છે અને જે કરી શકાય એમ છે. એકની વાત બીજાને નથી કહેવાની, ગુપ્તતા બિલકુલ રાખવાની છે તમારે. એક વ્યક્તિ તમારા પર વિશ્વાસ કરે એવું ડેફિનેટલી હોવું જ જોઈએ. એટલે જ્યારે કોર્ટમાં તમે જ્યારે મીડિયેટર તરીકેની ભૂમિકા ભજવો છો તો બંને પક્ષ તમારા પર વિશ્વાસ કરશે કે તમે બંનેના વકીલ થયા છો. તો એવા સંજોગોમાં તમારે આનું સમાધાનકારી વલણ અપનાવવાનું છે અને આનું સુખદ સમાધાન લાવવાનું છે. તો આ છે મીડિયેશન. તો આ બહુ જ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી આવનારા સમયમાં થવાની છે. એટલે લો ગ્રેજ્યુએટ્સ માટે આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે, તમે આને જોજો. ફર્ધર તો સર તમને આટલું બધું કીધા પછી અમને એવું લાગે છે કે આમાંથી કઈ પરીક્ષાઓ આપવી હોય તો ક્યાંય અમને કોઈ મદદ થઈ શકે એવી છે. તો મિત્રો, જ્ઞાન લાઈવ આસિસ્ટ યુ ઇન ફોલોઈંગ્સ. ઘણી બધી એવી પરીક્ષાઓ છે કે જેમાં જ્ઞાન લાઈવ તમને આસિસ્ટ કરવા જઈ રહ્યું છે, તમને મદદ કરવા જઈ રહ્યું છે. તો જ્ઞાન લાઈવ તમને કઈ કઈ પરીક્ષાઓમાં મદદ કરશે તો ચલો જોઈએ 1 by 1. સૌથી પહેલાં તો મેં તમને જાહેરાત શરૂઆત જ અહીંથી કરી હતી કે જો તમે સિવિલ જજ માટે જે જાહેરાત આવી છે, સિવિલ જજની જાહેરાત મિત્રો તમને બધાને ખબર જ હોવી જોઈએ કે 31 જાન્યુઆરીએ જાહેરાત આવી છે. 31 જાન્યુઆરી 2025ના રોજ 1 ફેબ્રુઆરીથી એટલે કે આવતીકાલથી ફોર્મ ભરાવાના છે. 30 તારીખે સાંજે જાહેરાત આવી ગઈ છે સારી, અને 1 તારીખથી એના ફોર્મ ભરવાના શરૂ થશે. એટલે 1 ફેબ્રુઆરીથી ફોર્મ ભરવાના શરૂ થશે. 1 માર્ચ છેલ્લો દિવસ છે. 1 મહિનાનો સમય છે તમારી પાસે, એમાં તમે ફોર્મ ભરી શકો છો. અને 23 માર્ચે તમારી પરીક્ષા છે. એટલે બધું મળીને હવે 52-53 દિવસ છે તમારી પાસે. આ 52-53 દિવસમાં તમારે પ્રિલિમ માટે તૈયાર થવાનું છે. એટલે પ્રિલિમની તૈયારી કરો અને સાથે સાથે મેન્સ માટે પણ પ્રિપેર થતા જજો. ખાલી પ્રિલિમ પાસ કરી દીધે કામ પતશે નહીં. મેન્સ એ મોટો પડાવ છે અને જ્યારે મેન્સમાં જાઓ ત્યારે એ પછી ફરી પાછા તમને લગભગ 3 મહિના જેટલો સમય મળવાનો છે. એ 3 મહિનાના સમયમાં મેન્સની પ્રિપરેશન કરીશું અને એ પછી તમારી પાસે ઇન્ટરવ્યૂ માટે ફરી 3 મહિના જેટલો સમય રહેશે. તો એ સમયે ઇન્ટરવ્યૂની પ્રિપરેશન કરીશું. તો આ બધાનું એક આખું બકેટ લઈને આવ્યું છે જ્ઞાન લાઈવ, અને જ્યાં તમને પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યૂ દરેકની પ્રિપરેશન કરાવવામાં આવશે. અને એકદમ એવી કોઈ ફી નથી કે જે એવડો આંકડો હોય કે જે તમે ક્યારે આમ થાય કે ઓ બાપા આટલા બધા પૈસા, એવું કાંઈ જ નથી. એકદમ નોમિનલ 19,999માં તમારા માટે આ બેચ જ્ઞાન લાઈવ લઈ આવ્યું છે. સૌથી મહત્ત્વનું કે કોઈ વિદ્યાર્થીને એમ થાય કે સર મારે આ 19,999 હાલ નથી ખર્ચવા, હું પ્રિલિમ પાસ થઉં પછી જ બાકીનું ખર્ચીશ. તો એવા વિદ્યાર્થી માટે પ્રિલિમનો ઓપ્શન પણ અવેલેબલ છે. સર આ 13 છે. હા, ઓકે. તો 13,999ની બેચ છે 50% ડિસ્કાઉન્ટ સાથે. ફક્ત 6,999માં આ બેચ તમારા માટે છે. ફક્ત 7,000 રૂપિયામાં તમે પ્રિલિમ પરીક્ષાની પ્રિપરેશન કરી શકો છો. આ 52-53 દિવસ છે તમારી પાસે. એવરેજ રોજના 4 કલાક લાઈવ લેક્ચર લેવામાં આવશે. તમારું 100% તમે આપજો. જ્ઞાન લાઈવ એનું 100% તમને આપશે અને ડેફિનેટલી તમે આ પરીક્ષા માટે એલિજિબલ થશો. જોઈએ આગળ. મિત્રો, જ્ઞાન લાઈવ તમારા માટે કેટલા ઓપ્શન લાવ્યું છે? તો જ્ઞાન લાઈવ તમારા માટે એક પરીક્ષા માટેની તૈયારી લઈને આવી રહ્યો છે, ધ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર એપીપી માટેની બેચ લઈને આવી રહ્યો છે જ્ઞાન લાઈવ. મિત્રો બરાબર ધ્યાનથી જોજો. જે વિદ્યાર્થીઓ ઈચ્છતા હોય કે મારે સરકારી વકીલ બનવું છે, તો સરકારી વકીલ બે રીતે બનાય છે અત્યારે.
સરકારી વકીલ બનવાની 2 મેથડ છે, બરાબર સમજો. મેથડ નંબર 1, તમે જીપીએસસીની પરીક્ષા પાસ કરો, એપીપીની પરીક્ષા, અને એપીપીની પરીક્ષા પાસ કરીને સરકારી વકીલ બની જાઓ. આ એક ઓપ્શન છે તમારી પાસે. ઓપ્શન નંબર 2, બીજો ઓપ્શન શું છે? તો બીજો ઓપ્શન એ છે કે તમે કોઈ પોલિટિકલ પાર્ટી સાથે જોડાઈ જાઓ અને તમારી વકીલાત શરૂ કરી દો. એ વકીલાત અને પોલિટિકલ પાર્ટી સાથેના સંબંધો, આ બેનું કોમ્બિનેશન ભેગું થશે, પછી એ પોલિટિકલ પાર્ટી તમને રેકમેન્ડ કરશે અને પછી એ જે તે ડિપાર્ટમેન્ટ, એટલે અત્યાર સુધી લો ડિપાર્ટમેન્ટના અંડરમાં એપીપી ચાલતો હતા, હવે પછી આ એપીપી એ ગૃહ ડિપાર્ટમેન્ટના અંડરમાં ચાલવાના છે થોડા સમયમાં, બરાબર છે. એટલે નિર્ણય લેવાઈ ગયો છે. એટલે અત્યાર સુધી લો ડિપાર્ટમેન્ટને તો એ રાજકીય પક્ષ ભલામણ કરે અને એવા વ્યક્તિની સરકારી વકીલ તરીકે નિમણૂક થઈ જતી હતી, પણ એ ટેમ્પરરી પીરિયડ માટે થતી હતી. બરાબર સમજો મિત્રો કે એવા જે સરકારી વકીલ છે એ લોકોને પોલિટિકલ કાર્યો વધારે છે અને એ લોકો સિન્સિયરલી વર્ક કરવામાં ઓછું માનતા હોય છે. એવી એક નોંધ કોઈક જગ્યાએ લેવાઈ છે, આઈ એમ નોટ શ્યોર, પણ એવી ક્યાંક નોંધ લેવાઈ છે. અને એક હાઈકોર્ટે હમણાં એક ટિપ્પણી પણ કરી છે કે ભાઈ જ્યારે તમે સરકારી વકીલ લો ને તો એ ક્વોલિફિકેશનના બેઝ પર જ લો, બરાબર છે. એટલે એપીપીનું વજન વધવાનું છે આવનારા સમયમાં, એટલે એપીપીની પરીક્ષા માટે પ્રિપેર થજો મિત્રો. એપીપી આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર, આ એપીપી એ એવી પોસ્ટ છે, સરકારી વકીલની આ પોસ્ટ છે કે જે જેએમએફસીની સમકક્ષ પગાર ધરાવે છે, એના લગભગ એના નજીકનો પગાર છે એનો. અને સાથે સાથે આમાં તમારા માટે સરસ ઓપ્શન છે, દર 3 વર્ષે જેમ જેએમએફસીનું ટ્રાન્સફર થાય એમ આનું પણ ટ્રાન્સફર થતું હોય છે. પણ તમારી પાસે એક કેડર છે. હા, ચોક્કસ અહીંયા તમને થોડી છૂટછાટ મળે છે, જેએમએફસીને થોડા રિસ્ટ્રિક્શન્સ છે, જ્યારે તમારા માટે થોડી છૂટછાટવાળું કામ છે. ઓકે, જુઓ જરા. ધ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર એપીપી એક્ઝામિનેશન ઇન ગુજરાત એ કન્ડક્ટેડ બાય જીપીએસસી, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, એટલે કે જીપીએસસી આ પરીક્ષા લે છે અને રિક્રુટમેન્ટ કરે છે એપીપીની. મિત્રો બરાબર ધ્યાનથી જોજો શું ક્વોલિફિકેશન છે, ખાસ જોજો. આ બેચલર ઓફ લો LLBની ડિગ્રી જોઈશે પહેલું તો, બરાબર છે. LLBની ડિગ્રી જોઈશે. LLMની જરૂર નથી, બરાબર ધ્યાનથી જોજો મિત્રો. LLMની કોઈ રિક્વાયરમેન્ટ નથી, મેન્ડેટરી નથી. લખ્યું જ છે એમાં કે નોટ મેન્ડેટરી, પણ હા ચોક્કસ એડવાન્ટેજ તો મળે. કારણ કે ઇન્ટરવ્યૂ જ્યારે આવે, ઇન્ટરવ્યૂમાં જે એક બેચલરવાળો હોય ને એક માસ્ટરવાળો હોય, સેમ ક્વોલિફિકેશનવાળા એ વ્યક્તિ, સેમ પરફોર્મન્સ હોય તો સ્વાભાવિકપણે માસ્ટરવાળાની પસંદગી થશે. એક્સપિરિયન્સની વાત કરીએ તો 3 યર એક્સપિરિયન્સ જોશે, બરાબર. જોજો મિત્રો, જેએમએફસીમાં આ એક્સપિરિયન્સની જરૂર નથી, જ્યારે એપીપીમાં 3 વર્ષનો એક્સપિરિયન્સ જોઈશે. એટલે વકીલાતનો 3 વર્ષનો અનુભવ હોય એવા જ વ્યક્તિ એપીપીની પરીક્ષા આપી શકે છે. એટલે એપીપી માટે પ્રિપેર થવું હોય તો જેએમએફસી માટે અત્યારે તૈયારી કરી લેજો, બરાબર છે. અને ફર્ધર આની સાથે સાથે એપીપીની જેવી પરીક્ષા આવે, તમારો 3 વર્ષનો અનુભવ છે તો તમે એલિજિબલ થઈ જશો. એક્સપિરિયન્સ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તમને સર્ટિફાઈ કરે એવો એક્સપિરિયન્સ તમારો હોવો જોઈએ, એટલે ખાલી નહીં. ચલો જોઈએ. એજ લિમિટની વાત કરીએ તો એજ લિમિટ 35 છે. હા, 35 યરની એજ લિમિટ છે જનરલ કેટેગરી માટે. SC ST OBC આ બધા માટે 5 વર્ષનું રિલેક્સેશન છે. અહીંયા 5 વર્ષનું રિલેક્સેશન છે, જજમાં 3, સિવિલ જજમાં 3 વર્ષનું રિલેક્સેશન અવેલેબલ છે. વિમેન કેન્ડિડેટની વાત કરીએ તો એને પણ 5 વર્ષનું રિલેક્સેશન છે. અને પર્સન વિથ ડિઝેબિલિટી જે છે, એટલે કે ફિઝિકલી જેને વીકનેસ છે, તો એવા વ્યક્તિઓ માટે એડિશનલ 10 વર્ષનું રિલેક્સેશન આપવામાં આવ્યું છે. જોઈએ સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પ્રિલિમિનરી એક્ઝામિનેશનમાં ઓબ્જેક્ટિવ ટાઈપ જુઓ મિત્રો. તો સૌથી પહેલાં પ્રિલિમિનરી એક્ઝામિનેશન છે એ ઓબ્જેક્ટિવ ટાઈપ જે રીતે સિવિલ જજમાં છે એ જ રીતે છે. તો જનરલ સ્ટડી અને લો બંને છે આમાં પેપરમાં. મેઇન એક્ઝામની વાત કરીએ તો ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ છે, એમાં ક્રિમિનલ, એમાં એવિડન્સ એક્ટ, જો ક્રિમિનલ લો છે એટલે ક્રિમિનલ લોમાં આઈપીસી અને સીઆરપીસી જૂનું, અને નવું વાત કરીએ તો BNS અને BNSSની વાત કરીશું. એવિડન્સ એક્ટ જૂનું અને નવાની વાત કરીએ તો BSA ભારતીય સાક્ષ્ય અધિનિયમની વાત કરીશું જોડે જોડે. અને કોન્સ્ટિટ્યુશનલ લો સિવાય બીજા ઘણા બધા સબ્જેક્ટ્સ છે.
ઇન્ટરવ્યૂની વાત કરીએ તો ફાઇનલ સિલેક્શન બેઝ છે. ઇન્ટરવ્યૂમાં નોલેજ અને એક્સપિરિયન્સ અને પર્સનાલિટી આ બધું જ જોવાશે અને ફાઇનલી ઇન્ટરવ્યૂ થશે. આ 3 પડાવ છે, પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યૂ, અને સિલેક્શન પ્રોસેસ થશે. લેંગ્વેજ જો પ્રોફિશિયન્સીની વાત કરીએ તો નોલેજ ઇન ગુજરાતી લેંગ્વેજ ઇઝ એસેન્શિયલ. ગુજરાતી ભાષા આવડવી જરૂરી છે મિત્રો. ઓકે, કેન્ડિડેટ મસ્ટ બી એબલ ટુ રીડ, રાઇટ એન્ડ સ્પીક ગુજરાતી ફ્લુઅન્ટલી. અત્યાર સુધી સાહેબ એવું હબળીને થાકી ગયા હતા કે ઇંગ્લિશ ફ્લુઅન્ટ હશે તો ચાલશે, ઇંગ્લિશ ફ્લુઅન્ટ જોશે. આ સારું તમે 9 લાયા, તો ગુજરાતી ભાઈ ફ્લુઅન્ટ જોશે. શું કરતા આવડવું જોઈએ? ગુજરાતીમાં વાંચતા આવડવું જોઈએ, સરસ લખતા આવડવું જોઈએ, અને સાથે સાથે ગુજરાતી સરસ રીતે બોલતા. હે ને? જો રીડ, વાંચો, લખો અને બોલો મસ્ત રીતે ગુજરાતી આવડતું હશે. જેમ હું તમારી સાથે વાત કરી રહ્યો છું એ જ રીતે તમે કોર્ટ સાથે વાત કરી શકો એવા તમે એલિજિબલ હોવા જોઈએ. ત્યાર પછી લીગલ આસિસ્ટન્ટ પોઝિશન ઇન ગુજરાત હાઈકોર્ટ. ગુજરાત હાઈકોર્ટમાં લીગલ આસિસ્ટન્ટની જગ્યાઓ આવી છે મિત્રો. 40 પોસ્ટ છે લીગલ આસિસ્ટન્ટની, અને ઓલરેડી જ્ઞાન લાઈવમાં લીગલ આસિસ્ટન્ટની બેચ ચાલુ થઈ ગઈ છે. જુઓ મિત્રો, લીગલ આસિસ્ટન્ટ શું છે તો કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝ પર જોબ છે. 60,000 રૂપિયા ફિક્સ સેલરીવાળી જોબ છે. અને જે લીગલ આસિસ્ટન્ટ છે એ હાઈકોર્ટનું એક એને પોસ્ચર તો મળશે જ, એટલે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે મિત્રો લીગલ આસિસ્ટન્ટ માટે. એજ્યુકેશન ક્વોલિફિકેશન એઝ યુઝ્યુઅલ LLB જોશે મિત્રો. બસ, તો રેકગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી LLB હોવું જોઈએ, અને LLM મેન્ડેટરી નથી. એડવાન્ટેજીસ તો આમાંય છે. એજ લિમિટ 18 થી 35 વર્ષ છે જનરલ કેટેગરી માટે, અને 5 વર્ષની છૂટછાટ છે SC ST SC BC અને EWS માટે 5 વર્ષની છૂટછાટ છે. વિમેન માટે 5 વર્ષની છૂટછાટ છે, અને ફિઝિકલી હેન્ડીકેપ માટે ફિઝિકલી ડિઝેબલ જે છે એમની વાત કરીએ તો આપણે 10 વર્ષનું એમાં છૂટછાટ મળી છે. સિલેક્શન પ્રોસેસની જરા વાત કરી લઈએ તો રિક્રુટમેન્ટ પ્રોસેસ કન્સિસ્ટ ફોલોઈંગ સ્ટેજીસ. એક રિટન ટેસ્ટ થશે પહેલાં તો, ઓબ્જેક્ટિવ ટાઈપ, હે ને, જનરલ નોલેજ કવર થશે, લો સબ્જેક્ટ લેવાશે ઇંગ્લિશ, અને કમ્પ્યુટર નોલેજ જોવાશે તમારું. અને બીજું છે વાઇવા વોક, એટલે ઇન્ટરવ્યૂ બેઝ જતા રહીશું સીધા આપણે. કેન્ડિડેટ હુ ક્વોલિફાય ફોર રિટન ટેસ્ટ મસ્ટ અટેન્ડ એન ઇન્ટરવ્યૂ ટુ એસેસ લીગલ નોલેજ એન્ડ કમ્યુનિકેશન સ્કિલ. એટલે આમાં મેન્સવાળો ઓપ્શન નથી, સીધું સરળતાથી કામ પતી જશે. લેંગ્વેજ પ્રોફિશિયન્સીની વાત કરીએ તો કેન્ડિડેટ મસ્ટ બી પ્રોફિશિયન્ટ ઇન ગુજરાતી એન્ડ ઇંગ્લિશ, રીડિંગ, રાઇટિંગ એન્ડ સ્પીકિંગ. આ ત્રણેય જોશે. બરાબર છે. આગળ અધર રિક્વાયરમેન્ટ્સની વાત કરીએ તો બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર ઓપરેશન ઇઝ રિક્વાયર્ડ, અને સ્ટ્રોંગ લીગલ રિસર્ચ, ડ્રાફ્ટિંગ એન્ડ એનાલિટિકલ સ્કિલ હોવી જોઈશે, તો તમે આ પોસ્ટ માટે એલિજિબલ છો. ત્યાર પછી ગુજરાત ડિસ્ટ્રિક્ટ જજ એક્ઝામિનેશન. મજાનું છે મિત્રો. તમને બધાને એવું થતું હશે કે સર આ તમે કહો છો કે અમે સિવિલ જજ થઈએ, તો સિવિલ જજ થયા પછી અમારે કેટલા પ્રમોશન લેવાના, ત્યારે અમે ડિસ્ટ્રિક્ટ જજે પહોંચીએ. તો બરાબર જોજો, સિવિલ જજ થયા પછી તમે 4 પ્રમોશન પછી ડિસ્ટ્રિક્ટ જજે પહોંચશો. કેટલા? 4 પ્રમોશન પછી. બરાબર છે. અને 4 પ્રમોશન લેતા 15 થી 20 વર્ષનો સમય લાગશે. આ મિનિમમ છે. તો એ 15 થી 20 વર્ષના એક્સપિરિયન્સ પછી તમે ડિસ્ટ્રિક્ટ જજે પહોંચશો. પણ ડિસ્ટ્રિક્ટ જજની ડાયરેક્ટ પરીક્ષા પણ લેવાય છે. તો ડાયરેક્ટ ડિસ્ટ્રિક્ટ જજની પરીક્ષા માટે પણ એલિજિબલ થઈ જઈએ તો કામ થઈ જાય ને. તો ડાયરેક્ટ ડિસ્ટ્રિક્ટ જજ માટે સાહેબ શું કરવાનું? તો ભાઈ 7 વર્ષનો વકીલાતનો અનુભવ જોઈશે. શું જોઈશે? 7 યર એક્સપિરિયન્સ જોશે. અને એકવાર જો 7 વર્ષ વકીલાતનો અનુભવ છે તો તમે આના માટે એલિજિબલ થઈ જશો. જો ક્વોલિફિકેશન પર ધ્યાન આપો. LLB એઝ યુઝ્યુઅલ, અને 7 વર્ષનો એક્સપિરિયન્સ જોશે. કેટલા વર્ષનો એક્સપિરિયન્સ જોશે? 7 વર્ષનો એક્સપિરિયન્સ જોઈશે. બરાબર છે. સિવિલ કોર્ટ કે ક્રિમિનલ કોર્ટ ગમે તેમાં હશે તો ચાલશે. એજ લિમિટ પર ધ્યાન આપજો. મિનિમમ 35 વર્ષ. 35 વર્ષથી નીચે ડિસ્ટ્રિક્ટ જજ ના હોઈ શકાય. બરાબર છે. એટલે મિનિમમ એજ 35 વર્ષ છે, અને મેક્સિમમ કેટલી છે? 48 વર્ષ છે મિત્રો. SC ST SC BC ની વાત કરીએ તો ગુજરાતમાં 3 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. ફિઝિકલી ડિઝેબલ વ્યક્તિ માટે 10 વર્ષની છૂટછાટ છે, અને ગુજરાત જ્યુડિશિયરીમાં જે ઓલરેડી કામ કરે છે, જે હાલ નીચલી પોસ્ટ પર કામ કરે જ છે, તો એના માટે 5 વર્ષની છૂટછાટ છે. તો એ પણ આ પરીક્ષામાં એલિજિબલ થઈ શકે છે.
સિલેક્શન પ્રોસેસ પ્રિલિમિનરી એક્ઝામિનેશન છે, એલિમિનેશન ટેસ્ટ, પછી ઓબ્જેક્ટિવ મલ્ટિપલ લેવલ પર હશે અને 200 માર્કની પરીક્ષા છે. સબ્જેક્ટ કવરની વાત કરીએ તો ઇન્ડિયન પિનલ કોડ, આઈપીસી, જે હવે આપણા માટે નવું શું થયું છે, બીએનએસ. શું થયું છે, બીએનએસ. સિવિલ અને ક્રિમિનલ પ્રોસિજર કોડ તો સીઆરપીસી, જે આપણા માટે થયું છે બીએનએસએસ, બરાબર છે. ઇન્ડિયન એવિડન્સ એક્ટ, જે આપણા માટે થયું છે બીએસએ, ભારતીય સાક્ષ્ય અધિનિયમ, બરાબર. આ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા. તો એ રીતે આ ત્રણેયને અલગથી જોઈશું. બરાબર સમજો મિત્રો. આ પરીક્ષામાં એવું ના સમજતા કે તમારે ખાલી બીએનએસ શીખવાનું છે. બીએનએસ સાથે જૂનું આઈપીસી તો ખરું જ, ઇન્ડિયન પિનલ કોડ તો ખરું જ, કારણ કે તમારી પાસે જ્યારે મેટર આવશે ત્યારે એ જૂની પણ હોઈ શકે. તો જૂનામાં જૂના સેક્શન હશે, જજમેન્ટ જે જૂના આવેલા છે એમાં જૂના સેક્શન હશે, બરાબર છે. તો એના બેઝ પર હશે, જૂના કાયદા પર હશે. તો એ બધું નલ એન્ડ વોઇડ નથી થઈ જવાનું. તો એના માટે તમારે જૂનું અને નવું બંને શીખવાનું રહેશે. ઓકે. ફર્ધર કોન્સ્ટિટ્યુશન લો, ગુજરાત સ્ટેટ લોઝ જે છે એ પણ લેવાના છે બધા, કરંટ અફેર, જનરલ નોલેજ, ઇંગ્લિશ અને બેઝિક કમ્પ્યુટર. તો આ બધા સબ્જેક્ટ કવર કરવાના છે. ક્વોલિફાઈંગ માર્ક્સ જનરલ કેટેગરીમાં 50% છે, એસસી એસટી ઓબીસી અને ફિઝિકલી ડિઝેબલમાં 45% છે. મેઇન રિટર્ન એક્ઝામિનેશન છે એ ડિસ્ક્રિપ્ટિવ હશે. રિટર્ન એક્ઝામિનેશન બરાબર જોજો મિત્રો. અને આ ડિસ્ક્રિપ્ટિવમાં ટોટલ માર્ક્સ કેટલા છે, 200, 100 માર્ક ઈચ પેપરના હશે અને પર પેપર 3 કલાકનો તમને સમય આપવામાં આવશે. પેપર 1 ક્રિમિનલ લો હશે અને પેપર 2 સિવિલ લોઝના હશે. ક્વોલિફાઈંગ માર્ક્સ ફરી પાછા 50% અને 45% એઝ યુઝ્યુઅલ, જેમ અગાઉ હતા એમ જ છે. અને સ્ટેજ 3 જેમાં વાઇવા વોક છે, તો વાઇવા વોક જેમાં ઇન્ટરવ્યૂ છે અને એમાં તમારે ટોટલ માર્ક્સ છે એ 50 છે. ક્વોલિફાઈંગ માર્ક્સ કેટલા રહેશે, 40%, એટલે 20 માર્ક છે. એસેસમેન્ટ એરિયા છે એમાં લીગલ નોલેજ જોવાશે, કમ્યુનિકેશન સ્કિલ જોવાશે, એનાલિટિકલ એબિલિટી જોવાશે અને જજમેન્ટ રાઇટિંગ સ્કિલ છે એ પણ જોવામાં આવશે. તો આટલી બાબતોને જોઈએ તો તમે ડિસ્ટ્રિક્ટ જજ બનવા માટે એલિજિબલ થશો. ટૂંક સમયમાં જ જ્ઞાન લાઈવ તમારા માટે ડિસ્ટ્રિક્ટ જજની બેચ પણ લાવી રહી છે. તો તમે જો એના માટે ઈચ્છુક હો તો ડેફિનેટલી તમે રાહ જોઈ શકો છો. ફાઇનલ સિલેક્શન ક્રાઇટેરિયા છે એ મેરિટ બેઝ પર થશે. ઓકે. ફર્ધર એક્ઝામ પ્રિપરેશન ટિપ્સ આપ્યા છે અને ત્યાર પછી આગળ વધીએ. છેલ્લી અને સૌથી મહત્ત્વની વાત, સર સિવિલ જજની જ્યારે તમે વાત કરી શરૂઆતમાં તો કીધું હતું કે ડિટેલમાં વાત પછી છેલ્લે કરીશું, તો હવે કરી લઈએ ને. તો બિલકુલ ડિટેલમાં વાત કરી લઈએ સિવિલ જજની. મિત્રો સિવિલ જજમાં જુઓ તો ગુજરાત સિવિલ જજની એક્ઝામ આવી ગઈ છે, જેને આપણે જેએમએફસી પણ કહીએ છીએ. શું કહીએ છીએ, જેએમએફસી પણ કહીએ છીએ. તો જેએમએફસીની પરીક્ષા પણ આવી ગઈ છે. તો જુઓ જરા જેએમએફસીની પરીક્ષામાં શું કરીશું આપણે. એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો ફક્ત જેનું એલએલબી કમ્પ્લીટ છે એ એલિજિબલ છે. બસ ધેટ્સ ઓલ. આટલું પકડીને ચાલજો. એલએલબી કમ્પ્લીટ છે એ એલિજિબલ છે. તો સર શું અમારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની પરીક્ષા આપવાની હતી, એ આપવાની ખરી કે નહીં? તો મિત્રો બિલકુલ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની જે પરીક્ષા લેવાય છે ડેફિનેટલી તમારે આપવાની છે. એ પરીક્ષા પાસ કરવાની છે, સનદ લેવાની છે, બાર કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરાવવાનું છે. પણ જો આ બાકી છે તો તમને મેન્સ આયા સુધીનો ઓપ્શન અવેલેબલ છે. ત્યાં સુધીમાં તમે આ પ્રોસેસ પતાવી દો તો ચાલશે. એક્સપિરિયન્સ રિક્વાયરમેન્ટ જોઈ લો જરા. તો ફ્રેશ ગ્રેજ્યુએટ હશે, એલએલબી ડિગ્રી હોલ્ડર હશે તો ચાલશે. પાર્ટિસિપેટિંગ એડવોકેટ હશે અને વિથ એક્સપિરિયન્સ કેન ઓલ્સો એપ્લાય. અસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર ઓર જ્યુડિશિયલ ઓફિસર ઇન લોઅર કોર્ટ્સ મે એપ્લાય, તો એ લોકો પણ એપ્લાય કરી શકે છે. એજ લિમિટ તો ફરી પાછું જનરલ કેટેગરી માટે કેટલા છે, 35 યર છે. અને રિલેક્સેશન આપ્યું છે એસસી એસટી અને એસસીબીસી એટલે કે ઓબીસીને 3 યરનું એટલે 38 યર છે. પર્સનલ વિથ ડિઝેબિલિટી છે તો એને 40 વર્ષ સુધી એટલે 5 વર્ષનું રિલેક્સેશન આપ્યું છે. અને એમ્પ્લોયી છે ગુજરાત સરકારમાં, હે ને, તો જ્યુડિશરીના જે એમ્પ્લોયી છે એમના માટે પણ 5 વર્ષનું રિલેક્સેશન આપ્યું છે. એ લોકો પણ 40 વર્ષ સુધી આ પરીક્ષા આપી શકે છે. સિલેક્શન પ્રોસેસમાં જુઓ, સ્ટેજ 1 તો પ્રિલિમિનરી એક્ઝામિનેશન થશે, એટલે કે પ્રિલિમનું પેપર છે, નેગેટિવ માર્કિંગ સાથેનું પેપર છે, 100 ગુણનું પેપર છે મિત્રો. કેટલા માર્ક્સનું છે, 100 માર્કનું પેપર છે, 2 કલાકનું પેપર છે અને નેગેટિવ માર્કિંગ છે, બરાબર છે. સબ્જેક્ટની વાત કરી લઈએ તો મિત્રો જોજો જરા.
આઈપીસી છે તો આઈપીસીની સાથે સાથે મિત્રો સ્પેસિફાઈ કર્યું છે કે 9 બીએનએસ પણ છે સિલેબસમાં. સીઆરપીસી તો 9 બીએનએસએસ પણ છે જ. ઓકે, તો આ બંને કરવાના છે. એવી જ રીતે એવિડન્સ છે તો 9 બીએસએ તમારે કરવાનું જ છે, સાથે છે જ. સીપીસી છે, કોન્સ્ટિટ્યુશન છે, કોન્ટ્રાક્ટ છે, ટ્રાન્સફર પ્રોપર્ટી છે, ગુજરાતના લોકલ લોઝ છે, બરાબર છે. આ સિવાય બીજું ઘણું બધું છે. 15 ક્રિમિનલ લો અને 13 સિવિલ લો છે, બરાબર છે. તો કુલ 28 લો છે. આજે 9 વાગ્યાનું જે લેક્ચર છે, બરાબર, જોઈ લેજો મિત્રો. 31 તારીખે રાત્રે 9 વાગે બેચનું લોન્ચિંગ છે જેએમએફસીનું, અને એ લેક્ચરમાં તમને બધી જ ઇન્ફોર્મેશન જેએમએફસી માટે મળવાની છે. ઓકે, તો જો તમે એ લેક્ચર ફર્ધર ન જોયો હોય તો જોઈ લેજો. ઓકે, ક્વોલિફાઈંગ માર્ક્સ જોઈએ તો જનરલ કેટેગરી માટે 50%, એસસી એસટી ઓબીસી 45%. મેઇન અને રિટર્ન એક્ઝામિનેશનની જ્યારે વાત કરી રહ્યા છે તો એમાં એક સિવિલનું પેપર છે, એક ક્રિમિનલનું પેપર છે. 3-3 કલાકના બંને પેપર રહેશે તમારા. ઓકે, ત્યાર પછી સિલેબસ સેમ છે, જે પ્રિલિમનો છે એનો એ જ મેઇન્સમાં સિલેબસ છે, કોઈ ચેન્જ નથી. અને ત્યાર પછી વાઇવા વોક છે 50 ગુણનું, અને ફાઇનલી મેરિટ બેઝ તમારું સિલેક્શન થશે. આમાં તમે એક બાબત પર થોડું ફોકસ કરી શકો છો મિત્રો, કે જે વિદ્યાર્થીઓ અધર સ્ટેટથી આવે છે એ, અથવા પછી જે વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમથી ભણ્યા છે, એટલે કે 12મામાં જેમનો મેઇન સબ્જેક્ટ ગુજરાતી નથી, એવા વિદ્યાર્થીઓએ 50 ગુણની ગુજરાતીની પરીક્ષા આપવાની રહેશે. એ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. બહુ જ મજાનું કે જ્ઞાન લાઈવ તમને એ પરીક્ષા ડેફિનેટલી પાસ કરાવશે. અમે અમારું 100% આપીશું કે જેથી તમે એ પરીક્ષા પાસ કરી શકો. રાઈટ, એટલે એ પરીક્ષાને લઈને બિલકુલ ના ડરતા. બીજું, આના પેપર ઇંગ્લિશમાં છે. પ્રિલિમ અને મેન્સનું પેપર ઇંગ્લિશમાં છે, પણ લખવા માટે છૂટ આપી છે ઇંગ્લિશ કે ગુજરાતી, તમે કોઈ પણ ભાષામાં લખી શકો છો. એટલે ગુજરાતના વિદ્યાર્થીઓએ તો જરાય ગભરાવાનું નથી. ખાલી પ્રશ્ન જ ઇંગ્લિશમાં છે, જવાબ તમારે ગુજરાતીમાં લખવા હોય તો છૂટ છે, બરાબર છે, મેન્સના. અને પ્રિલિમ છે તો પ્રિલિમ માટે અમે તમને 100% પ્રિપરેશન કરાવીશું. ફાઇનલ સિલેક્શન ક્રાઇટેરિયા મેં તમને કહ્યું એ જ રીતે છે. એક્ઝામ પ્રિપરેશનની ટિપ્સ તમારા માટે અહીં લઈ આવીશું અમે. તમે આ બેચ પરચેસ કરજો. 6,999 એકદમ કહેવાય ને નગણ્ય ફીસ છે એવું કહું તો ડેફિનેટલી ચાલે. અને આ 6,999માં જો તમને આ બેચ મળી રહી છે તો આ બેચ બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ છે એવું કહીએ તો પણ ચાલે. અને જે લોકો આ બેચ લેશે એ વિદ્યાર્થીઓ તમને કહેશે કે અમે બેચ લીધી છે અને અમે કેવી પ્રિપરેશન કરી રહ્યા છે. તો તમે પણ રેડી થઈ જાઓ. જો તમે એક સેકન્ડ માટે પણ જેએમએફસીનું ડ્રીમ જો જોયું છે, આ સપનું જો તમે જોયું છે, તો હવે ઊંઘતા નહીં, હવે ખુલ્લી આંખે સપનું જોવાનો સમય છે. પરીક્ષા આવી ગઈ છે, પરીક્ષા માટે તૈયાર થવાનો સમય છે. બેચ માટે એનરોલ થઈ જાઓ અને ફટાફટ તમે આ બેચ લઈ લો અને પ્રિપરેશન શરૂ કરી દો. અને આવનારા જેએમએફસીની જે 212 સીટ છે એમાં તમારી સીટ તમે બુક કરી લો. હું ડૉક્ટર કલ્પેશ ઠક્કર, જ્ઞાન લાઈવ વતી આપ સૌનો આભાર માનું છું. થેન્ક યુ મિત્રો.